ગાઈસ કેમ છો? બાકી મજા હોય તો મજામાં જ રહેવાનું. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે હે ને ભાઈ ફિલહાલ આપણે હે ને જઈ રહ્યા છીએ ડાકણી જિલ્લો છે ને ના તો ના જવાનું છે ઉલછે છે લવજીભાઈ સૌજીભાઈની બધાય એને હે ને અમે ઉલસ વાપર છે એટલે બાકી ઉલસી ઈજ છે એ બધું છે ભાઈ. હું મત છે હું કેવી રીતનું હોય ભાઈ બધી પ્રોસેસ તમને બધું ભાઈ બતાવવામાં આવશે. તો બન્યા રહેતો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ને ભાઈ હવે આપણે ઢાકણીયા જિલ્લામાં આવી જશે અને અહીંયા અમારે તો ભાઈ શિલ્પા ભાભી પૂગી જશે ઢાકણીયા જિલ્લો પકડવા. આ છે મારે સેદાબેન, ઓલો છે સૌજીભાઈ, એવું બધું છે ગાઈસ. અને આમ દો અને મિત્રો એ ખાલી નહીં છે ભાઈ હવાનું એ ને ખાલી થાટું બોલ કરે છે પણ એ ખાલી ચૂ નથી. એ તો એને મિત્રો આમ લેવું કે 4 થી 5 કલાક તો વહી જાય લાગે છે ભાઈ. આમ તો બધે અત્યારના આવીને બધે આમ તો આમ ઊભા રહી ગયા છે ઓલા પણ બેઠા કુરજીભાઈ. તો ભાઈ અત્યારનો અહીં રહેવાય નહીં. હું તો આગળ ભાગી ભાઈ ખાલી થાય ને તમને બતાવી હાલો. તો હવે આપણે એને ભાઈ ડાકણીયા જિલ્લામાં વીએ વસી ને હવે હે ને ભાઈ મિત્રો ભગવાનભાઈ બહુ નીકળી જશે ગાઈસ એવું બધું છે ને એને ભાઈ બિનારો આમ તો એટલું કંઈક પાણી ખાલી છું છે પણ હવે વધારે પાણી ખાલી નહીં થાય કારણ કે ભાઈ એને હવે પૂરું થઈ ગયું ભાઈ કાંકરા આવી જાય કે એટલા માટે. અને મિત્રો તમે છે ને પહેલાંના વિડીયો જોતા છો એટલે તમને ખબર જ હશે આ આપણું છે ડાકણીયા જિલ્લું. પણ આજમાં છે ને ભાઈ આ ખાલી શું નથી કાંકરા આવી જાય એટલે એટલું ખાલી છે ને ભાઈ ઊભું રહી ગયું છે. તેમાં સૌજીભાઈ બધા કે થોર નાખીએ થોર ભાઈ નખાય તો નહીં પણ હે ને તો એ નાખ્યો છે છતાંય પણ હવે કંઈક આવે કે ન આવે કાંઈ ખબર નથી. હાલો ગાઈસ બેનારો પાહા મને એમ લાગે લગભગ તો ભાઈ કાંઈ આવી છે નહીં હવે. બાકી હવે આગળ જોઈએ હાલો શું થાય ભાઈ. હવે ડાકણી બકણી કંઈ ખાલી ચૂ નથી એમાં થોર નાખ્યો પણ માહેલા કાંઈ બાડા છાની ભાઈ પવનના હિસાબે તો એવું બધું છે ભાઈ છે ઊન સમજી ભાઈ. અને હવે બેનારો ભાઈ હવે જઈ ગઈ હાલો જો ભાઈ પટવારથી મહેમાન આવ્યા અમારે હારિયામાંથી તો ભાઈ હે ને ચા પીવે છે કા અહીંયા સારું અહીંયા એવું બધું છે ભાઈ. આ થાય મારા પટેલ ને ઓલા પણ બેઠા મારા બેન ચાલો વિડીયોમાં ઓલા ભાઈ ને હે ને દાંત આવું તમને ફાવે કે તમારે ગમે એ બળનું કામ હોય એવું એમ ગાઈસ બળનું કામ હોય ને એ મહેમાન ને ફાવે બાકી આવું હોય કે હાંતા બાંતા ન આવડે કા બળનું કામ ચાલે. આમાં આટોનું આમ જે વસ્તુ ચાલુ છે અત્યારે આમાં આકાનું ચાલવાનું પૂર્ણ ચાલમાં થઈ ગઈ ડાયરેક્ટ કરેલા કરી લેવાય. શું કરે નાગજીભાઈ શું કરે એવું હતું કહેવાનું કે વાલજીભાઈ યાદ કરતા તમને યાદ આપજો. હા એમ એવું બધું છે ગાઈસ ચાલો બેનાડો તો અને આજમાં કંઈક રેસીપી બનાવવાની છે સારી. હા એમ ભાઈ આ છે કેકડા બોલે તો કરેસલા હાલો ભાઈ એના ભાંગવા મળ્યા છે લીંગા અને લીંગા ભાંગે છે મારા પપ્પા. તો ભાઈ મહેમાન આવેલા હતા એવી જશે ગાઈસ એવું બધું છે જો ભાંગણ બધું છે ને ભાઈ આમાં જાય છે. અને લીંગા બીંગા ભાંગવાનું કામ સારું થઈ ગયું છે. મારા બા બનાવે છે ભાઈ રોટલા ઘઉંના રોટલા અને રસલા રેસીપી ભાઈ. તો આ તો ગરમીના પોલા થઈ ગયા હોય એવું લાગે. ના પણ એલા લાભ મારી હમો થાય એટલે એ માને હું બતાવે ને થતા બાંધેલો હોય તો એટલો એ પાવર કરે. બાંધેલો હોય પણ લીંગા છૂટા થઈ ગયેલા છે. તો કઈ બોલીએ નહીં તો ચડતા દઈએ એમ એટલે બીજા કોઈ ફેમિલી તમને નહીં કીધું આ ફેસલા નહીં કીધું ફોટો લગાડતા ને એ કવર આવતા. લીંગા બીંગા ભાંગી હવે કેટલી સહરી આવશે ને કા આપણે સબિયાની એકે મારી હાટો એક પ્રેશર
અરે વાહ. આ એ સૂટી છે એલા મિત્રો જેટલું કહેલું છે મને બે તો છૂટ્યું છે ભાઈ. આ Oh my ચીકણા God. થઈ ગયા. હમ હમ એકાદી ભરેલી નીકળે સારું કા. ઓ માય ગોડ. ભરેલી નીકળે તો ઠીક છે નકર આપણે છે ને શેણે લોટ બદલી એવું કંઈક કરશો હાલો ગાઈસ. એને આ કહેલા દવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઈ ઓલા ભાઈએ કોમેન્ટમાં જવાબ આપ્યો એટલે એ વાત સાચી ખલેલીને ઈ કુંદડો કાટવો પડે બીજો બીજી ખલેલીનો કુંદડો લાવવો પડે અને સ્પેશિયલ એની માથે આમાં ભભરાવવો પડે પાકું એ વાત સાચી મને એક બે જણાએ કીધું પણ મારે કુંદડો ગોતવા જ ક્યાં જાવ હા એમ એવું બધું છે ગાઈસ. એ દિલામાં ભાઈ કેટલું બળ કર્યું મારું પાઈને એને બધી ખબર છે. હું તો ભાઈ વાળ જેવો બોલો વાળ બા બંધ કરીને વહી આવે ને એટલે કેમ છે બપાસ ખેલે લેન હવા લીધી પાણી મેકી દીધું એવું છે ને. પછી કેટલું બળ કર્યું સૌદી એને પણ નો પાણી પકડ્યું ખાલી નો છે એવું હવે કાલમાં કદાચ ખાલી થઈ જાય તો સીન લેવું ને બનાવીશું નકર કાંઈ નહીં. હવે જેમ થાય એમ કાલમાં ખાલી કરે કે ન કરે કઈ ખબર 100% તો નથી. કરવાનું છે. કરવાનું હોય ને. હા એમ તો કહેલું બહેલું બધું રીત હોય ને તો એ બધું પકડાઈ જાય એમ. બાકી કહેલું તો એમાં બેઠી છે ને તો આવી ઓડી ઓડી બેઠી છે ગાઈસ. ના કાંઈ શાક નહીં નીકળે કેમ કે ઓલા એ બધું બખાડી ગયું હા થોડા નાખી દેલો એટલે કોઈ વસ્તુ શાક લાટતું છે એમાં બે હે નહીં મેં તો ઉતરું આપેલું છે મારે ખાલી કરવાની બોલી છે આજમાં પૈસા આપણે કઈ માગી નહીં છીએ તો એને દોડાઈ થોડું શું કામ નાખ્યું એનાથી નખાય જ કેમ હું વિરોધ કરી કાલ ખાલી કરી દઈ પૈસા ન આપે તો પરાણે લેવાનું હા એમ થોડું હાલે માલિક આપણે ને બાકી થોર નાખાય એટલે એમ થોડું હાલે બાકી નખાય નહીં થોરે પૈસા વગેરે નાખી દીધું આપણે ખાલી ઉધડું એને આપેલું હતું એટલે એને ભૂલ કરી એને નડે એને કાલ શાક નીકળે તોય ભલે ન નીકળે તોય ભલે કાલમાં આપણે દેવાનું ને એની પાસે પૈસા લેવાના પાકું. બાકી દરિયામાં કોઈને દવાઈ ન નાખવા દેવી છેલ્લા બાકી ગમે એવા મોટા માણસો આવે બાકી દવા ન નાખવા દવા નાખે એટલે સર્વિસ એ થઈ જાય. હા હવા ને તો સોરા એક નાખી દે તો એની માથે ગુનો લાગુ પડે પકડાઈ જાય. દરિયામાં દવા ના નખાય કેમ કે મચ્છી નાની મોટી બધી મરી જાય એટલે દરિયામાં દવા ન નાખાય. એટલે ડાકણી હોય કે પાણી લાટો એટલે કઈ મેરું તો નતું એટલે શાક તો એને મર્યું જ નહોતું લાટ હાથે નહોતું આવ્યું પણ હવે શાક ભડકી ગયું છે એટલે 2-3 કિલો શાક હતું ખાલી નોચ્યું નકર તો પકડાઈ જાય. તો ગાય છે ને ભાઈ કહેલા ફળવાનું કામ ચાલુ થઈ ગયું છે પણ આજમાં છે ને ભરેલી કે નહીં નીકળે ખાલી અત્યારના તો ખાલી તો હોય સોમાના લગભગ કેમ લાગે શાળાના ને સોમાના ભરેલા હોય તો હોય એવું નથી તો એ છે ને મોટા માણા હોય કે પૈસાદાર પાર્ટી એ હારા હારા કસલા છે કે વિદ્યા કરાવીને છેલ્લી બાકી ખેંચી લે એ પાસે ફોટા અહીંયા મને મેકલે મને વધારે બોલે એવું કરે ને 2 કિલો મગાવ્યા ને અરે પણ હવે પોઈગાની પાર્સલ કઈ કર્યા નહીં નીકળે આપણે કેસરી ઈંદળ નીકળે ને એને એક એક કેસરી ઈંદળ નીકળે હું બળતરા કરું મારે ના એને છે ને 250 રૂપિયા આપણે 250 ની જગ્યાએ આપણે ભાડું બસનું અને કસલાના પૈસા એ બધું ઓનલાઈન મેકલી દેવું કસલા એ પાર્સલ કરી દે ને તો એના લીધેલા કસલા એ ખાવા હા એ કહેલા એ ભાવ ના નહોતા એ ભલે ગમે ના લાવે ઘોઘા ના હતા ને હા એ બાઈન ના હતા એ કસલા ગમે એમ કરીને એને કઈ મેકલાવો કાલ મારે ફોન કરવો આ કસલા ખાવા કરતા તો ભૂખું એવું સારું એવું બધું છે ભાઈ સારો બારો બધું કાઢતો જવાનું એક એક એને કસલા જેટલા હતા ને 10-15 એ બધા કેસરી ને આવ્યા એવી બેસ્ટ
હમ એ ખાધા હોય ને તડકાના દો પછી 2 કલાક સૂતા હોય ને હમ આરામ કર્યો હોય તો મજા આવી જાય કેટલા હમ આમાં તો હું ઠીક હમ ને ભાવે પાછો આનો 300 રૂપિયા લીધો હા એ નાથી તો 250 રૂપિયા ભાવ ના 250 રૂપિયા હા એમ તોય હારા અહીંયા 300 તો એ કઈલા ખાલી ગઈશ અહીંયા તો બદલો જ આવે હાલો ભાઈ રિપેર કરીએ હવે મને એમ લાગે આ એકાદી જરાક ભરેલી હોય તો એકેયમાં કેસરી ઈંડાળ નથી હા ઈંદાળ કેસી તો નથી પણ એકાદી એમ ભરેલી હોય તો એમ હાલો ભાઈ આ રીતે એ ખાલી આ ખાલી હા તારે આ રીતે એને ખાલી નીકળો ગાઈ હા તારે ભાઈ આ ખાલી હાલો ભાઈ તો કઈ લે ને રિપેર કરીએ તો પછી બતાવીએ તમને આ અલગ ટાઈપનું વઘારીને બનાવી લે આમાં કઈ લેવાનું છે નહીં વઘાર મારવો પછી મસાલો બસાલો નાખી હવે મૂકવાનું છે તપેલું હાલો શાક થોડુંક છે પણ તપેલું મોટું મૂક્યું છે અને નાખવાનું છે તેલ પેલું નાખી એ કહેજો હાલો ભાઈ નાખી દીધું એટલે હવે આમાં આપણે નાખી દઈએ ડુંગળી બીજી બધી નાખવાની પણ આ મોટી એક છે કે રાખવાની એટલે નાખી એમ કેમ કીધું નાખી મોટી એ નાખવી પડે મોટી એક ડુંગળી ખાવાની હોય હા ભાઈ આ ડુંગળી નાખવાની છે પાણી બીજું કટિંગ કરેલી ડુંગળી નાખવાની પાછી અરે વાહ મોટા તપેલા છે ને મિત્રો સ્વાદ દેખાય બાબા હા એમ દેખાય છે એટલું કંઈક પકાવવા આવી ગયું છે અને હવે આવી ગયું પકાવવાનું તો ભાઈ હવે નાખવાનું છે નિમક આખું નિમક નાખવાનો દળેલું બોળેલું નહીં કાબા આખું થાય તો આખું નાખવું પડે કે હવે નાખવાનું બાંધવાની હિંગ આવી ગઈ છે હળદર આવી ગઈ છે ધાણા જીરું પાવડર બધું મિક્સ કરીને પકાવવાનું તો હવે આવી જશે મરચું પાવડર ભાઈ ગેસ 2 ચમચી આવી જશે હા હવે નાખો ને હા એમ જરીક પાણી નાખી દઈએ મસાલો હોય ને આપણે થોડીક વાર પકાવવા દઈએ અરે વાહ મસાલો ભાઈ પકાવ્યો હોય એટલે હા કહીલા નાખી દીધો હવે હાલશે આવજો કહીલા ગાઈ અહીંયા આવી એક નંબર લેવલ અરે વાહ હવે નાખો તો ગાય પાણી કલર તો પીકડ્યો મસ્તીનો કલર પીકડ્યો હવે ને ભાઈ પાકવા દેવાનું પછી ને ધાણા જીરું બાંધવાની નિમક પછી હળદર મરચું અને જીરું એટલું નાખી દીધું હા એટલું નાખી દીધું હવે આમાં નાખી છે ભાઈ મોટી મોટી ડુંગળી નાખવાની હવે ગઈશ ડુંગળી નખાઈ ગઈ ને હવે નાખવાનું છે પાણી બધું મિક્સ થઈ ગયું છે અને હવે નાખવાનું છે ચણાનો લોટ જે ખીચડી ભરીને ડાયરેક્ટ મૂકી દેવાનું છે કાબા શાક આપણું ઉકળી ગયું છે અને એને ભરીને હવે મેં તો ખીબડિયું નાખ્યું ગાવાની છે તો ભાઈ આવી રીતે નાખવાનું ખીબડિયું પેલા તો ભરવાનું પછી આવી રીતે મૂકી દેવાનું કાબા એમ આવી રીતે ભાઈ બીજું કાંઈ આમાં કરવાનું નહીં અને લોટ વધે ને એટલે એને શું કે ભાઈ કોળિયા કરીને મૂકી દેવાના ગોટા કરી હા ગોટા કરી મૂકી દેવાના એમ ભાઈ તો છે ને મિત્રો કોણો ભાઈ અમારો લોટ કોણો બને ખાવાની આવે ખાવાની મજા આવે કોણ જ બનાવવાનું હોય એમ બાકી કહીલામાં કઈ લેવાનું ન હોય પણ લોટમાં છે ને ભાઈ બધું લેવાનું હોય એટલે કઠણ બાંધીએ કે તો એ પાછો કઠણ જ રહે ઢીલો ન થાય અને અમે આમાં મરચું વધારે ના નાખ્યું
કારણ કે અમે હેને મોળો લોટ ખાવાનો એવા કાબા હા. એમ ગાઈસ હાલો ભાઈ હવે શાક બાક બની જાય પછી તમને બા બતાવીએ હાલો ગાઈસ શાક બની થઈ ગયું છે તૈયાર મારું ભાઈ તો ભાઈ એની કઈ લીલી લીધી છે અને આઠી બળ્યું બધું ભાઈ પાકી ગયું છે અરે વાહ સમજો હા. ખાવું ઠીક છે શું કે તારે હમણાં ખાવું છે હો હા એમ મિત્રો સોમગંજભાઈ અત્યારે આવી કેમ પણ મજા આવી એવું એક નંબર એ બધું છે ગાઈસ અહીં દરિયાને એક કહી લઈ આપી દે ને. હા, ઈ મારી. અરે વાહ હાલો ગાઈસ તો ભાઈ અમે જમી લઈએ હવે આવો અમે બધા જમી લઈએ બધા મિત્રોને જય માતાજી અને આવું કંઈક અમે બનાવ્યું છે અને અમે વાળું પાણી કરી લઈએ બાય બાય જય માતાજી